જો બેટા, તારા માટે હું બહુ મિલકત નથી મૂકતો, કારણ કે હું એટલું બધું કમાઈ ન શક્યો, અને આ કમાણી કરવી એ બધી તમારા હાથની વાત નથી. જો તમારા જ હાથની હોય તો કમાવને કોણ ના પાડે છે? હું એટલું કમાઈ ન શક્યો કે તારા માટે હું મિલકત મૂકીને મરું. હું મિલકત નથી મૂકી શકતો, પણ થોડુંક દેવું મૂકું છું. તારા ખભા ઉપર થોડીક જવાબદારી દેવાની મૂકું છું. પણ તું માગેલા ઘરની છાશ ને લુખ્ખો રોટલો ખાજે, પણ આ દેવું ચૂકવી દેજે. મારા ઘરમાં કોઈ દિવસ હરામનો પૈસો ના આવવા દઈશ, આટલું હું તારી પાસે માગું. આ પ્રતાપી પિતા છે. આનું નામ જ પ્રતાપ છે. જે મૂલ્યો માટે જીવે છે, જે મૂલ્યો માટે લડે છે, અને મૂલ્યો માટે ફના થવું પડે તો ફના થવા તૈયાર છે. આ એનો પ્રતાપ છે. અને ભાઈએ મને કહ્યું, સ્વામીજી, મેં કદી પણ મારા ઘરમાં એક પૈસો હરામનો ના આવવા દીધો, અને એના કારણે હું બહુ સુખી છું, બહુ સુખી છું. મને ઘસઘસાટ ઊંઘ આવે છે, મને ખોરાક પચે છે, અને આરોગ્ય સારું રહે છે. પત્ની કયા કરી છે, છોકરાઓ કયા કર્યા છે, હવે બીજું શું જોઈએ? યુધિષ્ઠિરે આ જ પ્રશ્ન શ્રી કૃષ્ણના સામે કર્યો છે. જ્યારે યુધિષ્ઠિરને ગાદીએ બેસાડ્યા, યુદ્ધનો વિજય થયો અને ગાદી ઉપર યુધિષ્ઠિરને બેસાડ્યા ને થોડાક દિવસો વીત્યા, તો યુધિષ્ઠિરે કૃષ્ણને આ પ્રશ્ન પૂછ્યો છે, કૃષ્ણ, જ્યારે અમે જંગલમાં રખડતા હતા, વનના થઈ ગયા હતા, ત્યારે હું 4 રોટલી ખાતો હતો, અને હવે ગાદીએ બેઠો તો એ 4 જ ખાઉં છું. તો મને મળ્યું શું? મને શું પ્રાપ્ત થયું? ખરેખર તો એવું બને કે ગાદીએ બેઠા પછી 3 કે 2 જ થઈ જાય, 4 ના રહે. જેમ જેમ તમારી સંપત્તિ વધે, ઐશ્વર્ય વધે, ખોરાક ઘટતો જાય. ખોરાકની મજા તો ગરીબીમાં આવતી હોય છે. ગરીબી ગઈ નહીં, ખાવાની મજા ગઈ નહીં પછી. એટલે એક એને પ્રતાપી પિતા મળે છે, જેની આંગળી પકડી અને પેલો રસ્તો નહીં પણ જીવનનો રસ્તો નક્કી કરે છે. પિતા પોતે એને જીવનનો એક રસ્તો નક્કી, આ તો સ્થૂળ રસ્તો છે. અને ત્રીજી વાત છે, એનું બાલ્યકાળ છે, એમાં એ ભરપૂર ભણી શક્યો હોય, મન લગાવીને ભણી શક્યો હોય. એક જમાનો હતો જ્યારે વિદ્યાર્થીને ભણવું હોય પણ ભણવાની શક્તિ ન હોય, પૈસા ભરવાની શક્તિ ન હોય, પુસ્તક ખરીદવાની શક્તિ ન હોય. ગાયકવાડી સમયમાં 1 આનો કે 2 આના ફી પણ એ ભરવાની પણ શક્તિ ન હોય. અને એવા ઘણા વિદ્યાર્થીઓ હોય, ભણવાનું છોડી દે, આગળ ભણી ન શકે. આ દેશમાં એવા કેટલાય વિદ્યાર્થીઓ, કેટલું બાલ્યકાળ હશે જે ચોકલેટ ખાવાની સમયમાં રોટલાય નથી ખાઈ શકતા. મારે આશ્રમમાં હું આખો દિવસ છોકરાઓને ચોકલેટ આપ્યા કરું. એક માણસે મને પૂછ્યું કે આખો દિવસ આ છોકરા આવે છે ને તમે ચોકલેટ આપ કરો છો, એનો કોઈ મિનિંગ છે, એનો કોઈ અર્થ છે? મેં કહ્યું બહુ મોટો અર્થ છે. મને કે શું અર્થ છે? મેં કહ્યું બચપણમાં મને કોઈએ ચોકલેટ આપી જ નથી, મેં કદી ચોકલેટ જોઈ નથી ને કદી ચોકલેટ ખાધી નથી, અને હવે મને થાય છે કે આ મારું બચપણ છે, આ છોકરા આવે એ જ મારું બચપણ છે. એટલે હું બધાને ચોકલેટ ખવડાવું છું નહીં, હું પોતે ખાઉં છું, હું પોતે અનુભવ કરું છું કે હું. અને બાળકોને રીઝવવા બહુ સરળ કામ. એક ચોકલેટ માટે ત્યાંથી કૂદતું આવતું હોય, રમતું હસતું આવતું હોય. એક ચોકલેટ આપો તો રાજી થઈ જાય. પણ વૃદ્ધોને રાજી કરી જુઓ તો ખબર પડે. એમાંય જો રાજકારણીયા હોય તો પછી તમને ખબર પડી જાય, એમને રાજી કરવા બહુ કઠિન વાત છે, બહુ કઠિન વાત છે. આફ્રિકા જવાનું થયેલું, અને આફ્રિકામાં એક બહુ મોટા પૈસાદાર માણસ મળ્યા. અમારું એક જીવન વિચિત્ર જીવન છે, વિચિત્ર જીવન છે. કોઈ વાર જુઓ તો અબજોપતિના ત્યાં ઉતર્યા હોઈએ, અને કોઈ વાર ઝૂંપડાનું ઠેકાણું ન હોય. કોઈ વાર જુઓ તો 32 પકવાન જમતા હોઈએ તો કોઈ વાર રોટલાનું ઠેકાણું ન હોય. કલકત્તામાં એક મારવાડી શેઠ જમવા લઈ ગયેલા,
108 પ્રકારની રસોઈ બનાવેલી, 108 પ્રકારની, અને સોનાના વાસણો અને એમાં બધું પીરસેલું. અને હું ગભરાઈ ગયેલો. હવે એક એક તોલો ખાવ તો 108 તોલા થાય. ખાવાની મજા તો થોડી વાનગીઓમાં આવે, દાળ રોટી હોય તો બહુ થઈ ગઈ, આટલી બધી. અને જમતા 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 હવે પેલી જે સોનાની થાળી ને, મોટો આવડો મોટો થાળ, એટલે મનમાં એક સંકલ્પ આવ્યો કે શેઠ એટલા બધા કેટલા ઉદાર છે, કદાચ જમ્યા પછી કહેશે કે મહારાજ થાળી લઈ જાઓ. પણ શેઠે એવું કંઈ કહ્યું, એવું કંઈ ના કહ્યું. સાચવીને પેલી બાઈ આવીને બાઈ ઉપાડીને ચાલતી થઈ. સોનું છે ને એ ઝેર છે, અને સોનું છે એ અમૃત છે. એને દાનત બગાડતા વાર ના થાય, અને દાનત સુધારે તો એમ સમજવાનું કે અમૃત છે. અમેરિકાથી એક ડોશીમાં આવ્યા, આવડો મોટો ડબ્બો આવડો, અને મારા આગળ મૂક્યો. મને કે લો મહારાજ. મેં કહ્યું શું છે? કે આમાં બધા દાગીના છે. આમ ખોલીને જોયો તો અમારે ચડોતરમાં તો બહુ દાગીના પહેરે, તો બધા દાગીના જ દાગીના, દાગીના જ દાગીના. અરે માજી, મેં કહ્યું મારા પાસે કેમ લાવ્યા? મને કે મારે એકની એક છોકરી હતી અને અમેરિકામાં એક્સિડન્ટમાં મરી ગઈ. એક્સિડન્ટ થયો અને ખલાસ થઈ ગઈ. આ એના બધા દાગીના છે. હવે મારે આ દાગીનાને કરવા શું? એટલે હું તમને આપું છું, તમને જ્યાં યોગ્ય લાગે ત્યાં તમે એનો ઉપયોગ કરજો. એનો કેટલો મોટો વિશ્વાસ! મેં કહ્યું નહીં હો, મને તો નહીં આપવાના, પણ બીજા કોઈને નહીં આપવાના. તમારે ઉપયોગ જ કરવો હોય તો જાતે કરવાનો. આ સોનું છે, દાનત બગાડનારું છે. ક્યારે દાનત બગડે એ કંઈ કહી ન શકાય. મારી એ બગડે ને બીજાની એ બગડે, એમ નહીં સમજવાનું કે કોઈની નહીં બગડે. અને એ પણ તમને કહી દઉં છું કે એકવાર તમે કસોટીમાંથી પાર થઈ ગયા હોવ તો કાયમ કસોટી જીતવાના છો, એ ખોટી વાત છે. એકવાર તમે લાખ રૂપિયાને લાત મારી દીધી હોય, પણ ફરી બીજો કોઈ ટાઈમ એવો આવે 5 રૂપિયા માટે તમારી દાનત બગડે. એ લાખ રૂપિયાને લાત મારનારા તમે હતા, અને 5 રૂપિયા માટે દાનત બગાડનારા પણ તમે જ હતા. કારણ કે ભરોસો નહીં, મનનો ભરોસો નહીં. બહુ સમજાવીને મેં પાછા આપ્યા. મેં જો કોઈને આપશી નહીં, તારી જાતે તને જ્યાં ઠીક લાગે કે આ વિધવાની દીકરી પરણે છે, આ ગરીબની, ત્યાં જઈ તમે 2 4 જે દાગીના આપવા હોય તું આપજે, બાકી મને નહીં આપવાના. દાનત બગડતા વાર નથી થતી હોતી. એટલે આફ્રિકાના એક સજ્જન, અને મેં જોયું તો એમના ચહેરા ઉપર મોટો ઘા પડેલો, અને બહુ ખરાબ લાગે, સારો ના લાગે, બહુ ખરાબ લાગે. મેં એમને ધીરે ધીરે કહ્યું કે આજકાલ તો પ્લાસ્ટિક સર્જરી થાય છે, પ્લાસ્ટિક સર્જરી કરાવી નાખો ને બધું હરખું થઈ જશે. મને કે ના, પ્લાસ્ટિક સર્જરી નહીં કરાવવાની. મેં કહું કેમ? મને કે આ મારા જીવનનું પ્રેરક બળ છે. પ્રેરક બળ છે? એ કેવી રીતે? મને કે એ રીતે કે જ્યારે હું નાનો હતો અને બાપ ગુજરી ગયા, મા વિધવા થઈ, અમે વ્યાપારી માણસ, સામાન્ય કુટુંબ, મધ્યમ કુટુંબ, આવકનું કોઈ સાધન રહ્યું નહીં, એટલે ગરીબી ભોગવીએ. અને અમારી બાજુમાં જ બહુ પૈસાદાર માણસ રહે. આ પણ તમને યાદ રાખો, કદી પણ તમે ગરીબ હો તો પૈસાદારના સમીપમાં ના રહેશો. તણી તણીને મરી જશો. એના ત્યાં રોજ થતું હોય ને તમે પહોંચી નહીં શકો. એટલે બહુ પૈસાદાર માણસ રહે ને એમના ઘરના જે શેઠાણીને, એ તો બહુ રૂઆબદાર, બહુ, ઘણી વાર શેઠ કરતા શેઠાણીનો રૂઆબ ભારે હોય. શેઠને પૈસો પચ્યો હોય પણ શેઠાણીને ના પચ્યો હોય. અને એટલે ડાયો માણસ એ કહેવાય કે એને બતાવે નહીં પૈસો, ને એને પચવાનો નથી. એટલે એમના છોકરા છે ને, જ્યારે જુઓ ત્યારે કોઈ પેંડો, કોઈ બરફી, કોઈ ચોકલેટ ચોકમાં આવીને ખાતા હોય. અને હું એમની સમાન ઉંમરનો, હું એમની સાથે રમતો, પણ મારા ઘરમાં કશું જ નહીં, મને કશું ખાવાનું ના મળે તો હું ટગર 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 એમના સામે જોયા કરું. એટલે પેલા છોકરા શું કરે? લે 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 એમ કરીને લાંબો હાથ કરે,
અને હું લલચાયેલો આમ હાથ લાંબો કરું આમ ખેંચી લે, પછી આમ ડીઓ બતાવે લે એમ. એમાં દિવાળીના દિવસો આવ્યા. કેટલાક માણસોની પાસે ઐશ્વર્ય હોય છે પણ લોકોને લલચાવવા માટે હોય છે. તમે લલચાવો ત્યાં સુધી તો તોય ઠીક છે, પણ કેટલાક લોકોની પાસે ઐશ્વર્ય હોય છે લોકોને બાળવા માટે હોય છે. લલચાવવા માટે નહીં પણ લોકોને બાળવા માટે હોય છે. અને બળેલા લોકો અંતે એક દિવસ તમને બાળવાના છે, યાદ રાખજો. આજે ભલે તમે બાળતા હો પણ એક દિવસ એ તમને બાળવાના છે. દિવાળીના દિવસો અને ઘર ઘરમાં મીઠાઈ થાય. અમારા ઘરમાં કશું નહીં થયેલું. અમારા ઘરમાં કોઈ મીઠાઈ નહીં થયેલી. હું ને મારી માં 2 જ જણા. અને પેલા શેઠના ત્યાં તો એટલી બધી મીઠાઈઓ. એમના છોકરા હાથમાં ડીશ લઈ અને આખો દિવસ ચોકમાં બહાર રખડતા હોય, ફરતા હોય અને મને લલચાવતા હોય. અને હું કશું સમજુ નહીં. જઈને ઘરમાં માને સાડીનો છેડો પકડીને રડ્યો, મને મીઠાઈ આપ, મીઠાઈ આપ, મીઠાઈ આપ. મારી માથી જ્યારે રહ્યું ન ગયું તો મારો હાથ પકડાવીને ધધડાવીને લઈ ગયા પેલા શેઠાણીના ઘરમાં. અને શેઠાણી હિંચકા ઉપર હિંચતા હતા. બાજુમાં જ પેલી મીઠાઈની ડીશ પડેલી કાચની. અને જઈને કહ્યું કે તમે તમારા છોકરાને ખવડાવો, પણ ઘરમાં રાખીને ખવડાવો. બહાર આવે છે ને મારું છોકરું લલચાય છે, અમારી પાસે કશી શક્તિ નથી, અને પછી હું આને કેવી રીતે એનું સમાધાન કરું. અને એ શેઠાણી એવી કોપાયમાન થઈને, હું આવા પડોશી ક્યાંથી મળ્યા છે, મારા છોકરાઓને નજર લગાડો છો, લ ખાવ મીઠાઈ એમ કરીને પેલી ડીશ હતી ને એ ડીશ જોરથી મારા તરફ ફેંકી. મેં તો માથું નીચું કરી દીધું, પણ જઈને દિવાલમાં વાગી. અને દિવાલમાંથી એક મોટી કરચ નીકળીને મારા કપારમાં વાગી. ધડ 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 લોહીનો ઢગલો થયો. મારી મા મને 2 તમાચા મારીને પાછી ઘરમાં લઈ આવી. અને પછી હું ને મા 2 સૂઈ ગયા. ઓશીકું આખું લોહીથી ખરડાઈ ગયું. એટલું લોહી વયું, પણ આખા મોહલ્લામાં કોઈ પૂછનારું નહોતું. હે વિધવા, દિવાળીના દિવસોમાં તારા ઘરમાં મીઠાઈ થઈ છે કે નહીં, તારા છોકરાને તે કંઈ ખવડાવ્યું છે કે નહીં, કોઈ પૂછનારું નથી. ઘણા લોકોને ગરીબી પ્રત્યે ઘૃણા હોય છે. બહુ થોડા લોકો હોય છે જેમને ગરીબી પ્રત્યે હમદર્દી હોય છે. બાકી તો લોકો એમ સમજે કે આ તો બધા જ નકામા છે. પછી તો હું મોટો થયો અને મોટો થયો, ભાગ્યો. ચરઈ વેદ ભાગો મુંબઈ પહોંચ્યો. અને મુંબઈ થોડા દિવસ રહ્યો ન રહ્યો ને જે નાવડું મળ્યો એમાં અહીં આફ્રિકા આવ્યો. અને આફ્રિકા આવ્યા પછી ભગવાને કંઈ ખુદા જબ દેતા હૈ તો છપ્પર ફાડ કે દેતા હૈ. પછી તો તમે જુઓ છો, આજે મારું આ એસ્ટેટ જુઓ છો. આજે તો પૈસો જ પૈસો છે. મેં કોઈ એ તો બરાબર છે, પણ આ તમારું પ્રેરક બળ કેવી રીતે છે? આજે પણ હું જ્યારે દર્પણ આગળ ઊભો રહું છું અને મારા કપાળનો આ ઘા જોઉં છું, એટલે મને એ દિવસો યાદ આવે છે, એ ઉંમર, એ દિવસો યાદ આવે છે. અને પછી મને એમ થાય છે કે હવે મારા જેવા છોકરાઓ આવા